સંજીવની દૂધની જે વાત કરો છો, જ્યારે નકલી દૂધનો કારોબારની જ્યારે વાત થઈ હોય તો સંજીવની દૂધ પણ સાબર ડેરીથી જતું હોય તો એની પણ તપાસ થવી જોઈએ. શરમજનક બાબત તો એ છે કે અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાની અંદર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જે 8 ફૂડ ઇન્સ્પેક્ટરોની જગ્યાઓ જે મંજૂર થયેલી છે એની સામે માત્ર 3 જ જગ્યાઓ ભરાયેલી છે, 5 જગ્યાઓ પણ ખાલી છે. એટલે સરકાર પણ આ બાબતે એટલી નિષ્ક્રિયતા છે કે ભાઈ એ લોકોએ પણ જ્યાં નકલી દૂધનો કારોબાર હોય કે નકલી ચીજ વસ્તુઓની કારોબાર હોય એની અંદર પણ આગળ આવવું જોઈએ. અને નકલી દૂધ માટેની જે વાત જ્યારે આક્ષેપ થયા છે ત્યારે જે સંજીવની દૂધ યોજના છે એનો પણ સરકારશ્રીએ સેમ્પલ લેવડાવી અને તપાસ કરવી જોઈએ. ઘરની ટુકડી ને બાપ ફોજદાર તપાસ કોણ કરે? ટુકડી લૂંટવા વાળી ઘરની હોય અને તપાસ કરનાર અધિકારી ફોજદાર ઘરનો હોય. આ જ લોકો અંદર બેઠા છે, એ જ લોકો આના ભાગીદાર છે. માહિતી આપતા નથી, અમને આપી શકાય નહીં. હમણાં અમારા પ્રમુખશ્રી વારંવાર જે પ્રશ્નો કર્યા, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, આનો ગાણો ગાયા કર્યું છે. અમે માહિતી માગી કે તો તપાસ પૂરી થઈ આપીશું. અને રોજ દૂધ આવતું હતું એની તપાસ શું કરવાની? તમારા સેફના ઓકડા છે ફેડરેશન પાસે, એની અંદર કંઈ પણ સુધારો કર્યો તો મળી જાય, એ પણ આપવા તૈયાર નથી. એટલે અંદરના વહીવટકર્તાઓ જે પ્રકારે કામ કરી રહ્યા છે બધા જ ભાગીદારો છે અને એ થકી જ આ બધી વસ્તુ બની છે. નકલી દૂધનો કારોબાર સમગ્ર સાબરકાંઠામાં ચોરે અને ચોટે આપ સૌ જાણો છો એમ દૂધ વેચાઈ રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નકલી દૂધનો કારોબાર કરનારા સાબર ડેરીના સત્તાવાળાઓ જ હોય એવું ફલિત થાય છે. છતાં પણ સત્તાધારી પક્ષ અને ભારતીય જનતા પાર્ટીનું એમને પીઠબળ હોય અને એમને સામેલગીરી હોય એવું ફલિત થાય છે. એટલે ચોક્કસપણે જે કાર્યવાહી થવી જોઈએ આજ દિન સુધી થઈ નથી. આજે અમે એમડીસીને મળી અને રૂબરૂ આ બાબતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે આ બાબતમાં સીટની રચના કરી અને યોગ્ય તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં પશુપાલકોને સાથે રાખી અને એક મોટું જલદ આંદોલન કરવામાં આવશે. સાબર ડેરીના સત્તાવાળાઓને આજે અમે મળ્યા ત્યારે અમને જાણીને દુઃખ થયું કે એ કોઈ પણ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. પણ હું આપને કહું કે પેલા દલાતરવાડી જેવી વાત છે કે લવ રીંગણો 2-4 કે લોન 10-12 એટલે અહીંયા તપાસ કરવાવાળા લેબોરેટરીવાળાને બધા એના જ છે અને સત્તાધારી પક્ષના લોકોનું આમાં સમર્થન છે. એટલે તમે નકલી દૂધ પકડવું હોય તો નકલી દૂધ પકડવા માટે તમે અહીંયા તપાસ દૂધ આવ્યું આવીને અહીંયા લેબોરેટરીમાં આવ્યું તો લેબોરેટરી કરવાવાળા એના તપાસ કરીને આગળ મોકલવાવાળા એના એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ દૂધ આવ્યું નથી.